નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ટ્રાફિકને લગતા ઝુંબેશ જે અમદાવાદ પોલીસે અને ગુજરાતના બીજા જિલ્લાઓમાં જે શરૂ થઈ છે તેના કારણે કેટલાક લોકોને નારાજગી પ્રવર્તે, કેટલાક લોકોમાં એ સ્વાભાવિક છે। કેટલાક રાજકીય પક્ષોના નેતાઓને પણ જાહેરમાં કંઈક બોલવું પડે, પરંતુ ખાનગીમાં તેમને પોતાના કાર્યકરો કે પોતાની ઓળખીતી પીછાણતી વ્યક્તિને આ પ્રકારનો મેમો આપવામાં આવે ત્યાં સ્વાભાવિક છે કે થોડુંક દુઃખ થાય। પરંતુ મોટાભાગના નેતાઓએ એવું મન બનાવી લીધું છે કે હાઈકોર્ટે આદેશ કર્યો છે, હાઈકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ જે પણ કહી રહી છે એનો મૂંગી સંમતિ આપવી જોઈએ। મૂંગી સંમતિ એટલે મૌન રહીને પણ તેને સપોર્ટ કરવો જોઈએ। અને એ કાયદોનો અમલ કરાવવામાં જે પ્રયત્નો થાય છે એ ટ્રાફિક પોલીસના પોતાના અંગત હિતમાં નથી, પરંતુ વાહન ચાલકોના હિતમાં આ ઝુંબેશ કરવામાં આવી રહી છે, માટે તેને સપોર્ટ કરવાનું મન મોટાભાગના નેતાઓએ બનાવ્યું છે। ઠીક છે, ક્યાંક અતિરેક થતો હોય, ક્યાંક થોડીક એમ નિયમોમાં સહેજ 19-20 કરવા તૈયાર ના હોય ત્યારે નારાજગી પ્રવર્તે, પરંતુ સૂકા ભેગું થોડુંક લીલું બળે ત્યાં સુધી ચાલે, લીલા ભેગું સૂકું બળે ત્યારે સૂકાની સાથે બધું લીલું બળી જાય એવી સ્થિતિ પેદા ન થાય એની તકેદારી રાખવી પડે। ગુજરાત હાઈકોર્ટે સીટ બેલ્ટ નહીં બાંધનાર ફોર વ્હીલરના ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે। એ રીતે જે લોકો હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવે છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવા માટેનું જણાવ્યું છે। અને જે લોકો સ્કૂટર ચલાવે છે અને રોંગ સાઈડમાં ચલાવીને નીકળે છે તેમની સામે પણ 100% કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે એ આદેશમાં ટ્રાફિક પોલીસ પણ સફાળી જાગી ગઈ હોય તેમ કાયદાનો અમલ કરવા માટે તૈયારીઓ નહીં પરંતુ અમલ કરવાનો શરૂ કર્યો છે। આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે કે હેલ્મેટનો નિયમ કોને ભારરૂપ લાગે છે, અને હેલ્મેટનો નિયમ જે કંઈ છે એ દરેક વ્યક્તિ સ્કૂટર ચાલક હોય તેના પોતાના હિતમાં હોવા છતાં તેની સામે નારાજગી કેમ પ્રવર્તી રહી છે, આ સવાલ હંમેશા રહેવાનો છે। આ ચર્ચામાં ભાગ લેવા માટે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ધારાશાસ્ત્રી રત્નાબેન વોરા આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ રાજગોર એક સમીક્ષક તરીકે જોડાયા છે અને તે આ વિશ્લેષણ કરશે આ આખી ઘટનાનું। અને ડૉક્ટર કમલેશભાઈ રાજગોર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ટૂંક સમયમાં આપણી સાથે જોડાઈ જશે, એ પણ પોતાના ઇનપુટ, પોતાના મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કરશે। પોઝિટિવ માર્ગે આખી ચર્ચા થશે એવું લાગી રહ્યું છે, કેમ કે આમાં કોઈ પોલિટિક્સ નથી અને માત્ર આ કાયદાની છનાવટ બાબતમાં આ ચર્ચાઓ છે, છતાં એના બીજા પાસા પણ જોવાની અહીં આ પ્લેટફોર્મ પર છૂટ આપીએ છીએ। અમે ક્યારે એક તરફી કોઈ ચર્ચા અમે સ્થાન આપતા નથી। ડૉક્ટર રત્નાબેન ડૉક્ટરની પણ એડવોકેટ છે રત્નાબેન હાઈકોર્ટના એડવોકેટ તરીકે સ્વાભાવિક છે હાઈકોર્ટના આદેશો કઈ રીતે અપાયા છે। મને એમ લાગે છે કે હાઈકોર્ટ હવે નાની નાની બાબતોમાં પણ જે રીતે સૂચનાઓ આપતી જાય છે, ઓબ્ઝર્વેશન કરતી જાય છે, ટિપ્પણીઓ કરતી જાય છે, મને એમ લાગે છે કે સરકારનું 90% કામ હવે અદાલતો કરવા માંડી છે। આ વાત સાચી લાગે છે? વાતમાં હવે અદાલતોની ઓબ્ઝર્વેશન કરવા પડે ત્યારે ટ્રાફિક પોલીસ જાગી જાય, રખડતા ઢોરો માટે હાઈકોર્ટ જ્યારે ઓબ્ઝર્વેશન કરે ત્યારે અચાનક ઢોર નિયંત્રણ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે જાગી જાય, ક્યારેક ફાયર સેફ્ટી માટે કોર્ટ ઓબ્ઝર્વેશન કરે હાઈકોર્ટ એટલે એકદમ ફાયર સેફ્ટીનું વધારે ખ્યાલ આવી જાય। અગ્નિકાંડ જેવી ઘટનાઓ ફરી ના બને એ માટે જ્યારે હાઈકોર્ટ એ ઓર્ડર ફોર્મમાં જ્યારે ઓર્ડર કરે છે ત્યારે પણ અચાનક સરકાર જાગી જતી હોય છે, ત્યાં સુધી કોઈના પેટનું પાણી હાલતું નથી। ખાણ ખનીજ વિભાગને લગતી બાબતોમાં ઓબ્ઝર્વેશન કરે ત્યારે એકદમ સરકારી તંત્ર દોડતું થાય છે। કદાચ આવું તો નેતાઓના હુકમનું પણ પાલન નહીં થતું હોય, હાઈકોર્ટના ઓર્ડરનું પાલન ગંભીરતાથી કરવું પડે, કારણ કે હાઈકોર્ટ ધારે તો ચીફ સેક્રેટરીને પણ કોર્ટના એમાં કઠેડામાં લાવીને મૂકી શકતી હોય છે। રત્નાબેન, તમારું ઓબ્ઝર્વેશન શું છે હાઈકોર્ટના આ બધા ઓબ્ઝર્વેશન સંદર્ભમાં? જી, સૌથી પહેલા તો પાવર પ્લે કાર્યક્રમમાં મને આપે આમંત્રિત કરી છે પદ્મકાંતભાઈ, તો આપનું ખૂબ ખૂબ આભાર। સાથે જ અમારી સાથે જે વિશ્લેષક છે રાજગોરભાઈ, એમને મારા નમસ્કાર। અને અહીંયા જ્યાં સુધી પણ આપણું ચેનલ દેખાતું હોય લોકો એ તમામને મારા નમસ્કાર। હવે આજનો જે વિષય છે ખૂબ જ પોઝિટિવ વિષય છે ખરેખર જોવામાં આવે તો। પદ્મકાંતભાઈ, કારણ કે હું એક એડવોકેટ છું,
કોન્સ્ટિટ્યુશનમાં મને બહુ રસ છે, એટલે પહેલા તો હું આપણે બતાવવા માંગુ છું કે આપણે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જોવા જઈએ તો આપણી 3 પિલર્સ છે કોન્સ્ટિટ્યુશનના, એટલે વિધાયિકા, પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આપણે સૌ જાણીએ છીએ કે વિધાયિકાનું કામ છે કે ભી કાનૂન કે કાયદાઓ બનાવવાનું, પછી કાર્યપાલિકા એટલે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું, અને ન્યાયપાલિકાનું કામ એ છે કે ક્યાંક પણ ખોટું થઈ રહ્યું હોય તો એના ઉપર ચાપતી નજર રાખવાની, બંધારણની ક્યાંક જોગવાઈઓનું અમલવારી બરાબર ના થઈ રહી હોય. જી રત્નાબેન માફ કરજો, ચોથો જે છે ચોથો પિલર છે, મેં જાણી જોઈને ચોથા પિલર ની વાત નથી કરી, એના ઉપર હું આવવાની જ હતી, પણ હવે આપણે વચ્ચેથી ટોકી છે તો કહું છું કે ચોથો પિલર આપણી મીડિયા છે, પત્રકારિતા છે, એને પણ ચોથો પિલર માનવામાં આવે છે. એને હું પછીથી લેવાની હતી, પણ જે ઓફિશિયલ 3 પિલર્સ છે ને એની મેં પહેલા ચર્ચા કરવાની યોગ્ય સમજી હતી. તો આ 3 છે એના ઉપર આપણું ભારત દેશનું બંધારણ ટકી રહ્યું છે, અને આ 3 જે પિલર્સ છે એમનું પોતપોતાનું કામગીરી છે, કામગીરી આપેલી છે, અને 3 એકબીજા પર ચેક એન્ડ બેલેન્સ પણ કરે છે. અગર કોઈક પોતાના અતિરેક કરીને પોતાની જે જ્યુરિડિક્શન છે એનાથી આગળ જઈને પણ કોઈ કામ કરતું હોય તો એને પણ સ્ટોપ કરવામાં આવે છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું છું કે ધારો કે અગર ઇવન સુપ્રીમ કોર્ટ હોય અને સુપ્રીમ કોર્ટ કોઈ કાયદો એવો લઈ આવે કે પછી વિધાયિકાને લાગે કે ભી આ તો અમારા જ્યુરિડિક્શનમાં પ્રવેશ કરી રહી છે, આ તો અમારું પાવરનું કામ હતું, સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યું, તો પછી પાર્લામેન્ટ શું કરે છે કે અમેન્ડમેન્ટ લાવીને પછી એ કાયદાને મતલબ એ કાયદા બદલી કાઢે છે, પછી અમેન્ડમેન્ટ આવી જાય છે. તો આવી રીતે એકબીજાની ઉપર ચેક બેલેન્સ પણ દેખાતું હોય છે, ને કોઈના વચ્ચે ઇન્ટરફેરન્સ ના કરે એ પણ જોવાનું કામ એકબીજાનું હોય છે. તો અને આની અંદર ચાપતી નજર રાખવાનું કામ છે મીડિયાનું. જે તમે ચોથો પિલર ની વાત કરીને એ હું મીડિયા એમાં જ લાવવા માંગતી હતી કે મીડિયાની ફરજ છે કે બધા ઉપર નજર રાખે. રત્નાબેન, મોટા ભાગે 2000-3000 રૂપિયામાં હેરસ્ટાઇલ કરાવીને નીકળતી મહિલાઓ એની પાસેથી, એટલે 3000 તો મિનિમમ ભાવ કહું છું, 2500-3000 મહિલા છો, આપ જાણી શકો છો કેટલો ભાવ લેવાતો હોય. પણ અમારા પુરુષો તો બહુ સાદી હેરસ્ટાઇલ હોય છે, અમારે બહુ મહેનત નથી કરવી પડતી, પણ મહિલાઓને બહુ હેરસ્ટાઇલ માણસે પૈસા ખર્ચા કર્યા હોય, અને લગભગ આ સ્થિતિમાં મેરેજમાં જતા હોય, કોઈ પ્રસંગમાં જતા હોય, હેરસ્ટાઇલની પથારી ફરી જાય હેલ્મેટ પહેરે તો, અને તો એમના માટે કોઈ વિકલ્પ કે કંકોત્રી જોડે રાખે તો ના ચાલે? ખરેખર આ તો બહુ મતલબ વિચાર લઈ લે એવો વિષય છે, કારણ કે મેં પોતે નતું વિચાર્યું. મારા તો વાળ કપાયેલા છે એટલે 12 માસ અને 365 દિવસ આવા જ હેરસ્ટાઇલ હોય છે. પણ હવે જે આપે કીધું છે કે જે મહિલાઓ કોઈ પ્રસંગમાં જતી અને હેરસ્ટાઇલ કરાવેલું હોય તો પછી એમના માટે તો તકલીફની બાબત છે જ ખરેખર. પરંતુ આપણે એક બીજી વાત વિચારીએ તો આપ જોઈ શકો છો કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવી જે મેટ્રો સિટીઝ છે ત્યાં છે ને ત્યાં આ કાયદો બહુ જ કડકપણે અને ચુસ્તપણે લોકો પાળે પણ છે ને પોલીસ એને અમલમાં મુકાવે પણ છે. તો ત્યાં શું થતું હશે એ વિચારવાની જરૂર છે. અહીંયા તો આપણે કદાચ ત્યાં શું થતું હશે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણા ત્યાં એટલું ઇફેક્ટિવ નથી, માટે લોકો પોતાના 2 વ્હીલર ઉપર જરૂર પડે એ નીકળી પડતા હોય છે. પરંતુ જો પબ્લિક ટ્રાન્સપોર્ટ અસરકારક હોય તો આ બધી ઝંઝટમાંથી છુટકારો મળે. પબ્લિક ટ્રાન્સપોર્ટ યોગ્ય રીતે, યોગ્ય રિધમથી જો ચાલે, અથવા તો પોતાને નાનાપણું સમજતા હોય કેટલાક લોકો અહંકારમાં કે હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં શું કરે મુસાફરી કરું, લાલ બસમાં છેલ્લે તમે ને હું ક્યારે બેઠા છીએ આપણે જાણીએ છીએ, જાહેર કરવા જેવી વિગતો નથી. પણ આપણે એટલું તો સમજીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રત્યેનું એક તોછડાપણું અથવા તો કહેવાય કે એક મગજમાં એક જાતિ એવી માનસિકતા થઈ ગઈ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તો કોમન મેન જાય, સામાન્ય માણસ જાય. આપણે તો રહ્યા પત્રકાર ને આપણે રહ્યા વકીલ, આપણે શું કરવા જઈએ કે આપણે રહ્યા ડોક્ટર, હવે તો કમલેશભાઈ જોડાઈ ગયા છે, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં શું કરવા જઈએ, આવી માનસિકતા પણ ન રહે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવા થાય તો હેરસ્ટાઇલ એમની એમ જ કોઈ ઇસ્યુ ના થાય. નહીં, પરંતુ એમાં પદ્મકાંતભાઈ એક ઇસ્યુ છે ને, જ્યારે કોઈ સ્ત્રી પોતાના હેરસ્ટાઇલ માટે 3000 થી 5000 નો ખર્ચો કરાઈ શકતી હોય તો પછી એ તો કેબ બુક કરાઈ શકીને જઈ શકે ને.
એને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાની ક્યાં જરૂર છે? એ સરસ રીતે ઓટો પણ પકડી શકે છે. એક દિવસ પોતાનું 2 વ્હીલર બાજુમાં મૂકી દેશે અને જે પ્રસંગ સાચવવાનો છે, સાચવવાનો પ્રસંગ છે તો કોઈ પણ રસ્તો નીકળી શકે છે. તો મારું તો આવી બહેનોને સજેશન પણ છે કે ભાઈ જે દિવસે તમે જો હેરસ્ટાઈલ વેસ્ટાઈલ કરાયું હોય અને પ્રસંગમાં જવાનું હોય આ મુદ્દો એવો બને રત્નાબેન, આ મુદ્દો એવો બને કે શર્ટ કરતા બનિયાન મોટું થઈ જાય એવી સ્થિતિ થાય. ચાલો કરવાનો હોય એના કરતા તો પબ્લિક ઓલા કે ઉબેર એમાં જવાનો ખર્ચો વધી જાય. તમે તો કેવી સલાહ આપો છો? પણ પદ્મકાંતભાઈ, સ્ત્રીઓ છે ને પોતાના સાજ શૃંગાર માટે ગમે તે ખર્ચ કરવા તૈયાર હોય છે. અને આજકાલની છોકરીઓ હોય કે આજકાલની જે સ્ત્રીઓ છે 35, 40, 50 અંદરની, એ તો બહુ જ સજાગ છે, પોતાનો કોન્શિયસ છે. માર્ગદર્શન એ આપો રત્નાબેન, માર્ગદર્શન એ આપો રત્નાબેન, માર્ગદર્શન એ આપો કે માની લો કે એક વખત ટ્રાફિક પોલીસે પકડ્યા, એક વખત પકડ્યા, આખો દિવસ બીજો પોલીસ વાળો એને દંડ નથી કરી શકતો. આવી માનસિકતા, આવ્યો માઇન્ડસેટ છે, લોકોને વિચાર છે, સાચો છે. એક વખત ભરી દીધો. અમારે ત્યાં એક વખત અમે જોયું હતું મારી નજર સામે કે સામાનની હેરફેર કરનારા ગાડીવાળાએ એમ કીધું કે એકવાર 500 રૂપિયા આપી દીધો અને પાવતી ફડાવી દીધી, પછી આખો દિવસ એ ચાલ્યા કરે 500 રૂપિયામાં. કોઈ બીજો પોલીસ વાળો નોંધે નહીં. એ વાત સાચી છે? નહીં પદ્મકાંતભાઈ, આ તો રમૂજી વાળી વાત થઈ ગઈ. ખરેખર આ જે સુરક્ષા વાળી વાત નહીં થઈ. તમે મતલબ હેલ્મેટ ના પહેરવા માટેનું એક વખતની પેલી પરચી ફડાઈ દો અને પછી આખો દિવસ શહેરમાં વગર હેલ્મેટે ફરતા રહ્યો, તો એનું તો હું સમર્થન નહીં કરું. પછી ભાઈ હોય કે બહેન હોય, ના, હું સમર્થન કરવાનું નથી કહેતો, હું સમર્થન કરવાનું નથી કહેતો રત્નાબેન. હું એ કહું છું કે આવી માનસિકતા હોય છે તો હું મીડિયા તરીકે તમે કહો છો ને ચોથો પિલ્લર જે નજર રાખે છે. હવે આપણે તો જોયું છે કે 1 રૂપિયાનો સિક્કો નાખીને ટેલિફોન ઉપર વાત કરતા હતા, તો આપણે એવા લોકોને જોયા છે કે દોરી બાંધીને સિક્કો અંદર નાખો, વાત પૂરી થઈ જાય એટલે સિક્કો દોરીથી ખેંચીને પાછો કાઢો, પછી ફરીથી સિક્કો નાખો. આપણે અમદાવાદીઓ આ માટે જાણીતા છે. અને મોટી મોટી કંપનીઓ હજ હતી પેલા, પછી વોડાફોન થઈ, હજ હતી પછી વોડાફોન થઈ, એ બધાના ઉડાડ્યા થયા અમદાવાદીઓના કારણે. એટલે મેં કીધું કે આઈડિયા બાસ તો અમદાવાદીઓ છે. એટલે મેં આ સજેશન નહીં, આવો એક વિચાર લોકોને સૂજે એમ મેં કહ્યું. માસિક પાસ નીકળે છે. હાજી રત્નાબેન, કદાચ આપને જાણી નવાઈ લાગશે, આપણા રાજ્યમાં એક શહેર એવું છે જ્યાં માસિક પાસ નીકળે છે પોલીસનો જ. પોલીસને આખા મહિનાના 2000 કે 2500 રૂપિયા આપી દીધા અને પછી તમે ગમે તે રોંગ સાઈડમાં નીકળો, હેલ્મેટ ન પહેરો, 3 સવારી હો, બધી છૂટ. એ તમારે એડવોકેટ રત્નાબેન વોરા પાસે હું આવી. રત્નાબેન, મારે એ જાણવું છે કે હમણાં મેં કમલેશભાઈને એ વાત જણાવવાનો હતો, પણ કમલેશભાઈ જોડે સિરિયસ મેટરમાં બીજી બધી ચર્ચા થઈ, તમારી જોડે સિરિયસ મેટરમાં કે હાઈકોર્ટે એવો કેમ અંગુલી નિર્દેશ ના કર્યો, એવું કેમ ઓબ્ઝર્વેશન ના કર્યું કે વિધાઉટ હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ બાંધ્યા વિના તમારી ગાડીને કે સ્કૂટરને જો અકસ્માત થાય તો એને વીમા યોજનાનો, અકસ્માતે મોતનો વીમા યોજનાનો એના પરિવારને એની રકમ મળશે નહીં, એનો લાભ નહીં મળે. આટલું કેમ સ્ટ્રક્ચર પાસ ના કર્યું? આપોઆપ બધા લાઈન ઉપર આવી ગયા હોત. હવે આમાં પદ્મકાંતભાઈ, હું આપને જણાવું કે હાઈકોર્ટમાં જ્યારે કોઈ મેટર આવતી હોય છે તો એના જે પ્રેયર્સ હોય છે ને, એની જે દાદ હોય છે એ અમુક લિમિટેડ દાદ હોય છે. અને પછી સુઓ મોટો પણ જે મેટર જો કદાચ જજીસ પોતે લેતા હોય છે તો એની અંદર પણ અમુક ઇશ્યુઝ નક્કી કરે અને એના આધારે અમુક દાદ તૈયાર કરે, અમુક પ્રેયર્સ તૈયાર કરે. તો જે આપે પ્રેયર કરી છે કે ભાઈ આવી કેમ નિર્દેશ ના આપ્યું કે ભાઈ એ લોકોનું જે ઇન્સ્યોરન્સ છે એ એવું રત્નાબેન અદાલતો પાસે સ્કાય ઇઝ ધ લિમિટ એ આપી શકે છે, આપવું હોય તો. આપ મને વચ્ચે ટોકો છો, હું કહું છું એ જાઉં છું કે હાઈકોર્ટ પાસે 226 કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની આર્ટિકલ 226 અને વાઇડ પાવર છે, ઘણી બધી પાવર છે, ઘણી બધું કરી શકે છે. પણ વાત સાચી છે જે પદ્મકાંતભાઈને અહીંયા બેઠા બેઠા પાવર પ્લેમાં વિચાર આવ્યું
કદાચ જજીસે નહીં આવ્યું હોય, કાં તો એડવોકેટ્સ જ્યાં રજૂઆતો કરતા હશે, આર્ગ્યુમેન્ટ કરતા હશે, આ પોઈન્ટ નહીં ઉઠાવ્યો હોય. પરંતુ મારું તો એ જ કહેવાનું છે, હું અહીંયા રાજકારણની વાત નથી કરતી, પણ આ અમલવારી કરવાનું કામ અને કરાવવાનું કામ તો કાર્યપાલિકાઓનું છે. તો કેમ આવી બધી વાતોમાં પણ હાઈકોર્ટે ઇન્ટરફિયર કરવું પડે છે? સાબરમતી નદીને સફાઈ કરાવી હોય તો હાઈકોર્ટ ઇન્ટરફિયર કરે, રોડ રસ્તા ઉપરથી ઢોર હટાવવા હોય તો હાઈકોર્ટ ઇન્ટરફિયર કરે, પછી રોડને સરખા કરવા હોય, ઉપરખાબડમાંથી સીધા કરવા હોય તો હાઈકોર્ટ ઇન્ટરફિયર કરે. તો કેમ સરકારો કેમ જાગતી નથી? સરકાર પોતે કેમ અમલવારી કરાવતી નથી? અને જે પણ અધિકારીઓ છે તો સરકાર સાથે જોડાયેલા હોય છે. તો અહીંયા એક બાબત છે. બીજી બાબત, હવે હું એક જનરલ વાત કરું છું, જે કે મને આમ લાગે છે કે આપણા જે ગુજરાતમાં છે ને બચપનથી એવી ટેવો જ પાડવામાં નથી આવી કે ભાઈ જેનાથી આપણું શહેર સુંદર લાગે, આપણું શહેરી સુંદર લાગે, પછી એવું બધું બતાવવામાં નથી આવતું. મને એવું લાગે છે, કારણ કે જે માણસ થૂકે છે એ એના બાપને થૂકતા જુએ તો એનો છોકરો થૂકે, આવી એક માનસિકતા છે. પછી આ જ વ્યક્તિ જયારે સિંગાપુર કે મલેશિયા કે પતાયા જાય ને તો ત્યાં એની થૂકને નીકળે, પરંતુ અમદાવાદના શહેરીઓમાં ને રોડ રસ્તા ઉપર આવતા જતા એટલું બગાડે છે, કોમ્પ્લેક્સોમાં સીડીઓ ઉપર ગંદુ કરે છે. મને ખબર નથી પડતી કે કેમ એમને એવું અહેસાસ નથી થતું કે આ મારું શહેર છે, આ મારી શહેરી છે, આ મારી બિલ્ડિંગ છે, અહીંયા મારે ના બગાડવું જોઈએ. અને હું જો બગાડું છું તો હું તો આને ખરેખર રાષ્ટ્રવાદ સાથે જોડું છું કે કેમ એમને રાષ્ટ્રની સુંદરતા માટે એક ભાવના નથી ઊભી થતી, રાષ્ટ્રવાદની ભાવના ત્યારે કેમ ઊભી નથી થતી, કેમ આવું ગંદકી કરે છે? એની પાછળનું એક બીજું પણ હું આપને એનું સોલ્યુશન બતાવું છું. કદાચ અત્યારે અહીંયા ગુજરાતમાં થાય છે કે નથી એનું મને ખબર નથી, પરંતુ જ્યારે સ્ટુડન્ટ સ્કૂલમાં જાય, ત્રીજા, ચોથા, પાંચમા ધોરણથી જ એને સિવિક સેન્સ બતાવવા જોઈએ. એટલે કે જે કેવી રીતે આપણે એક સારા નાગરિક બનીએ, કેવી રીતે રોડ ક્રોસ કરવું. તમે જોયું હશે રોડ ઉપર એવી રીતે લોકો આડા ટેડા થઈને રોડ ક્રોસ કરે છે કે જાણે બગીચામાં ફરતા હોય. ઝેબ્રા ક્રોસિંગ શું છે એ અમને ખબર નથી હોતી. તો મારું કહેવાનો મતલબ છે કે આ ઘણી બધી બાબતો છે ને બાળપણથી મગજમાં ઠસાવી દેવી પડે. અત્યારે આ જે હેલ્મેટનો કાયદો છે, હું તો 100% આને સમર્થન જ આપું છું. ઇવન પિલર રાઇડર માટે પણ જે પાછળ બેઠેલી વ્યક્તિ છે એનું પણ જીવન જોખમમાં પડી જાય છે કે જો કદાચ એક્સિડન્ટ થાય છે. મારી પાસે એક એવો જ એક્ઝામ્પલ છે. ઘરની થોડીક આગળ એક ડિવાઈડર હતું. ડિવાઈડરમાં એક મારો ઓળખીતા હતા, એટલે મને યાદ છે અને મને બહુ દુઃખ થયું હતું કે ખૂબ યંગ એજ હતી એમની. તો એ મતલબ ડિવાઈડર ઉપર આમ વળવા ગયા અને એટલામાં કંઈક એમનું બેલેન્સ બગડ્યું અને ડિવાઈડર ઉપર પડ્યા. કોઈ સ્પીડ નહીં, કંઈ નહીં, પરંતુ કારણ કે હેલ્મેટ નહોતું પહેર્યું એટલે ત્યાં ને ત્યાં બ્રેન હેમરેજ અને ત્યાં ને ત્યાં વ્યક્તિ પૂરા થઈ ગયા. તો કહેવાનો મતલબ છે કે આ જે વસ્તુ છે હેલ્મેટ પહેરવાની, એ તો બહુ જરૂરી છે. બંનેને પહેરવું જોઈએ, એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ. હવે વચ્ચે વાત આવી હતી શીખની, અને આપણે રબારી સમાજની કે ભરવાડ સમાજની કે જે મોટા મોટા પાઘડાઓ પહેરે છે. ખરેખર જોઈએ ને તો આ જે શીખની જે પગડી છે અને આપણા રબારી અને ભરવાડ સમાજનો જે પાઘડો છે એ પણ પોતાના એક જાતનું હેલ્મેટનું જ કામ કરતું હોય છે. કારણ કે એ જ્યારે પડશે તો એની સાથે પાઘડો પણ પડે છે, એવી રીતે બાંધવામાં આવે છે, એવી મારી સમજ છે. શીખનું તો બહુ જ ટર્બન જે છે ને પાઘડી બહુ જ સખત રીતે બાંધેલી હોય છે. તો આ બંને વસ્તુઓ છે ને એમને છૂટ આપી શકાય, પરંતુ એ સિવાય બીજા કોઈને છૂટ મળવી જ ના જોઈએ. કાયદાનું કડક પાલન કરાવવું જોઈએ. અને દુઃખ સાથે કહેવું છે કે જ્યારે હાઈકોર્ટ એક્ટિવ થાય છે ત્યારે આપણે અહીંયા બોડી બધી જે આપણી સરકારી બોડી છે એ એક્ટિવ થાય છે, એવું ના હોવું જોઈએ. અને બાળપણથી જ બાળકોને એમના અભ્યાસક્રમમાં સિવિક જે સ્ટડીઝ છે એમના અભ્યાસક્રમમાં રત્નાબેન, હું આપની જાણ માટે કહું કે લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડનમાં આ પ્રકારનો ચિલ્ડ્રન પાર્ક હતો અને એમાં ટ્રાફિકની સેન્સ આપવામાં આવતી હતી અને નિયમિત રીતે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કૂલના બાળકોને લઈ જવામાં આવતા હતા. કમનસીબે અત્યારે એટલો ટાઈમ નથી, એટલો બાળકોને સ્કૂલવાળા મોકલતા નથી. પરિણામે એ આખો પ્રોજેક્ટ
કદાચ નિષ્ફળ ગયો એમ નહીં કહીએ તો પણ અસરકારક નથી થયો એમ ચોક્કસપણે કહીશું.